भुवनमधिश्रितवन्तः समुद्रे हृद्यन्तरायुगे अपामनीके समिधे एतावानश्च महिमादो जायाश्च भूरुभः
પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલ મહારાજ શ્રી તેમજ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમાર એમાં મોરપીંછ ઉમેરાયું છે. આજે મારા વહાલા કૃષ્ણનું વૈષ્ણવજનો જ્યારે બેઠા છે ત્યારે એટલું જ કહીશ, વૈષ્ણવનો વય અક્ષર કેટલો અદ્ભુત છે. વૈચારિક ક્રાંતિનો પથદર્શક બને એ સાચો વૈષ્ણવ. વૈરાગ્યની વચ્ચે પણ લાલાનું લાલન પાલન ક્યારેય ન ચૂકે એ વૈષ્ણવ. વૈભવોની છોડોની વચ્ચે વિતરાગને હૃદયથી સ્વીકારે એ શ્રી બ્રજેશ કુમારજી મહારાજ અને સાથે સાથે ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજના શ્રી ચરણોમાં વિનંતી કરીશ કે આપણી વચ્ચે પધારેલા મહાનુભાવો પરમ આદરણીય 36 ની સાથી કહીએ તો હવે એ 36 નો અંક નાનો કહેવાય. 72 ની છાતી લઈ ગુજરાતને હિન્દુસ્તાનમાં અને દુનિયાભરમાં ગૌરવ અપાવતા માન્યવર મુખ્યમંત્રી શ્રી મહોદય અત્રે પધારી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કરીશ, આવો પધારો. દીપ પ્રાગટ્ય કરી અને આ કલ્યાણ માર્ગમાં પુષ્ટિ સૃષ્ટિનું એક નવલું નજરાણું અર્પિત કરવા જઈ રહ્યા છીએ. પરમ આદરણીય પરિમલભાઈ નથવાણીજી ટ્રસ્ટી મહોદય શ્રી પણ ખુલ્લા મૂકીશું. દીપ પ્રાગટ્ય કરી કલ્યાણ પુષ્ટિ હવેલીજી લોકાર્પિત થઈ છે ત્યારે બડી સરકાર શ્રી માન્યવર 5 કરોડની જનતા પૂજન કરવા એકત્રિત થઈ છે. એમના પ્રતિનિધિ સ્વરૂપે માન્યવર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બડી સરકારનું પૂજન કરી રહ્યા છે. તાળીઓની ગુંજથી સાથે સાથે માન્યવર મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજને પણ પુષ્પમાલા અર્પણ કરી અને ખૂબ વલ્લભાધીશ કી જય. ગૃહ રાજ્યમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ બંને મહાનુભાવોનું પૂજન એમના કરકમલોથી પણ કરશે. વલ્લભાધીશ કી જય. ભાઈ શ્રી પરિમલભાઈ નથવાણીજીને પણ વિનંતી કરીશ આપ પણ પૂજનનો લાભ લેશો. પરમ આદરણીય સુરેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કરીશ બંને મહાનુભાવોના પૂજનનો લાભ લેશો. એ જ રીતે ટ્રસ્ટી મહોદય પરમ આદરણીય કૌશિકભાઈ કારિયા પણ બડે સરકારના પૂજનનો લાભ લેશે, સ્વાગત કરશે. તાળીઓની ગુંજથી આપણે સ્વીકારીએ. હું વિનંતી કરીશ પૂજ્ય જય જય નહીં આદરણીય દ્વારકેશ બાવાશ્રી માન્યવર મુખ્ય મિત્રો, તાળીઓની ગુંજ ક્યાંય બંધ ન પડે એની આપણે કાળજી રાખીશું. સતત માન્યવર મુખ્યમંત્રી શ્રી આપણા માટે દોડે છે. જિંદગીનો એક એક શ્વાસ ગુજરાતની ધરતી પર જીવતા લોકો માટે વહાવી રહ્યા છે ત્યારે એમના સન્માનમાં ક્યાંય કસર ન છોડીએ મિત્રો. બોલો ભારત માતા કી. માવઠું થાય તો મજા નથી આવતી મિત્રો. અષાઢી મેઘ અનરાર હાર વરસે વરસીએ તો જ મજા છે. સંસદ અને કલ્યાણ પુષ્ટિ હવેલીજીના નિર્માણમાં જેને તન મન અને ધનથી ખૂબ સરસ યોગદાન આપ્યું છે. હંમેશા સત્વારો શ્રીના કાર્યક્રમમાં અમે ગુજરાતી ભાષા અને માતા પિતા પ્રત્યેની આપણી જે ફરજ છે એની હંમેશા હું વાત કરું છું, જે આગળ તમે આપ સૌ સાંભળશો.